જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે આપણા સિલેબસનું એક મહત્વનું નાનું પણ મહત્વનું એક ચેપ્ટર શરૂ કરવાના છીએ. ચેપ્ટરનું નામ છે રેડોક્સ પ્રક્રિયાઓ. તો પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે રેડોક્સ પ્રક્રિયાઓ એટલે શું, બરાબર, અને આ ચેપ્ટર આપણા માટે ઉપયોગી શું કામે છે, શું કામે એના માટે આટલું બધું કામનું ચેપ્ટર છે. તો પહેલી મહત્વની કે જે 8મું ચેપ્ટર છે આપણું રેડોક્સ પ્રક્રિયાઓ, એ ચેપ્ટર 12મા ધોરણમાં, બરાબર, 12th સ્ટાન્ડર્ડમાં તમને ત્રીજું ચેપ્ટર જે છે, 12th સ્ટાન્ડર્ડનું ત્રીજું ચેપ્ટર વિદ્યુત રસાયણ, એની અંદર આ ચેપ્ટર ઉપયોગી થશે. કારણ કે જે વિદ્યુત રસાયણ છે એનું જે ફંડામેન્ટલ છે, એનું જે બેઝિક છે, એ બધું બેઝિક એની અંદર આવેલું છે, બરાબર. આપણે રેડોક્સ પ્રક્રિયાઓની અંદર બધું જ એનું પાયાના જેટલા સિદ્ધાંતો છે વિદ્યુત રસાયણ માટેના, એ આપણે આની અંદર કરવાનું છે. અને જે વિદ્યુત રસાયણ છે એ નીટ અને JEE માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બરાબર. તો આપણે સાથે સાથે રેડોક્સ પ્રક્રિયાઓ પણ નીટ અને જી માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે એવું કહેશું. તો નીટ અને જી માટે ઇમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર, નાનું ચેપ્ટર છે, બહુ જ ઓછા ટોપિક ભણવાના છે. મેઇન જોઈએ તો 2 કે 3 ટોપિક જ ભણવાના છે, બરાબર, વધારે ટોપિક ભણવાના છે નહીં. બહુ નાનું ચેપ્ટર છે, પણ સમજવું એટલું જ મહત્વનું છે, બરાબર. આ ચેપ્ટરને સમજવું ખૂબ જ મહત્વનું છે. એટલે દરેક વિડીયો, આ ચેપ્ટરના દરેક વિડીયો ખૂબ જ ધ્યાનથી જોજો. અને જ્યારે 12મા ધોરણમાં ત્રીજું ચેપ્ટર વિદ્યુત રસાયણ જ્યારે તમે ભણો ત્યારે એનું કનેક્શન સીધું જ આ ચેપ્ટર સાથે થતું હશે. એટલા માટે તમારે આ ચેપ્ટરને ખૂબ જ ધ્યાનથી ભણવાનું છે. તો જોઈ 12થનું ત્રીજું ચેપ્ટર વિદ્યુત રસાયણ સાથે આને કનેક્શન છે. તો આપણે આ ચેપ્ટર શરૂ કરીએ. ચેપ્ટરની કોઈ પણ ચેપ્ટરની શરૂઆત હંમેશા એના નામથી કરાય. નામ છે રેડોક્સ, બરાબર છે, રેડોક્સ પ્રક્રિયાઓ. તો રેડોક્સ એટલે શું થાય, તો પહેલાં આપણે લખી દઈએ ઇંગ્લિશમાં. એનો મિનિંગ આવો છે રેડોક્સ. આ જે રેડોક્સ શબ્દ લખ્યો છે આનો મિનિંગ એવી રીતે થાય છે, RED એટલે રિડક્શન. આ RED લખ્યું એટલે રિડક્શનનું શોર્ટ ફોર્મ છે, બરાબર. આ રિડક્શન છે. અને OX એટલે લખ્યું છે ઓક્સિડેશન, રિડક્શન અને ઓક્સિડેશન, આ રીતે લખેલું છે. તો રેડોક્સ પ્રક્રિયાઓ એટલે એવી પ્રક્રિયાઓ કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને થતા હોય, ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય. તો પાછો એક પ્રશ્ન આવશે કે ભાઈ ઓક્સિડેશન એટલે શું થાય, ઓક્સિડેશન એટલે કેવી પ્રક્રિયાઓ. તો એમાં 2 પ્રકારની પ્રક્રિયાઓ હોય છે રેડોક્સમાં છે. એક તો છે ઓક્સિડેશન પ્રક્રિયા, બીજી છે રિડક્શન પ્રક્રિયા. તો પહેલા આપણે જોઈએ ઓક્સિડેશન પ્રક્રિયાઓ. તો ઓક્સિડેશન પ્રક્રિયાઓની વ્યાખ્યા શું આપવી? ઓક્સિડેશન પ્રક્રિયાઓની વ્યાખ્યા એવી રીતે આપી શકાય કે કોઈ પણ તત્વમાં કે કોઈ પણ સંયોજનની અંદર જ્યારે ઓક્સિજન ઉમેરાતો હોય, કોઈ પણ તત્વમાં કે કોઈ પણ સંયોજનમાં જ્યારે ઓક્સિજન ઉમેરાતો હોય એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. આપણે અત્યારે નીટ અને JEE માટેના ટોપિક એક સાથે જ કરીએ છીએ, બરાબર. આપણા ચેપ્ટરની અંદર આખું એક ટોપિક છે એ બધા આપણે ઇન્ક્લુડ કરી દઈએ છીએ. તો એ પ્રમાણે તમારે એને સમજવું જોશે. તો મેઇન છે ઓક્સિડેશન પ્રક્રિયાઓ. ઓક્સિડેશન પ્રક્રિયાનું મિનિંગ શું સમજવાનો છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાતો હોય એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. આની ઘણી બધી વ્યાખ્યાઓ છે, આપણે એક પછી એક આજે બધી વ્યાખ્યાઓ ભણવાની છે, ઓક્સિડેશન માટેની પણ અને રિડક્શન માટેની પણ. બંને પ્રક્રિયાઓની વ્યાખ્યાઓ આજે આપણે ભણવાની છે. ઓક્સિડેશન પ્રક્રિયાઓ તો જો એનું ઉદાહરણ લખીએ, જેમ કે મેગ્નેશિયમ છે, આની અંદર ઓક્સિજન ઉમેરાય છે અને બને છે MgO, બરાબર. આ 2 મોલ મેગ્નેશિયમ, આ 2 Mg. ઓકે, તો આને આપણે બેલેન્સ કરી લીધું છે. આ સોલિડ હતું, આ ઓક્સિજન છે એ વાયુ હતો, અને MgO છે એ સોલિડ છે, બરાબર. એના ભૌતિક અવસ્થા લખી છે સોલિડ, ગેસ અને સોલિડ. એટલે એની ભૌતિક અવસ્થા સોલિડ હોય તો ઘન હોય, ગેસ હોય તો વાયુ સ્વરૂપમાં છે, લિક્વિડ હોય તો પ્રવાહી સ્વરૂપમાં છે. એની ભૌતિક અવસ્થા, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખો તો એની ભૌતિક અવસ્થા આ રીતે નીચે લખવી જરૂરી હોય છે. આવું તમે 4થા ચેપ્ટરની અંદર રાસાયણિક બંધનમાં ઓલરેડી ભણેલા છો. ઓકે, તો ઓક્સિડેશન પ્રક્રિયાઓની અંદર આવશે મેગ્નેશિયમની અંદર ઓક્સિજન ઉમેરાય છે, MgO બને છે. તો આનું મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું કહેવાય, કારણ કે મેગ્નેશિયમની અંદર ઓક્સિજન ઉમેરાઈ ગયો છે અને એક નવું સંયોજન બન્યું છે. તો આવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. બીજી પ્રક્રિયા છે સલ્ફરની, સલ્ફર પ્લસ ઓક્સિજન. તો સામે બને છે SO2, આ વાયુ સ્વરૂપમાં બનશે SO2. સલ્ફર છે એ સોલિડ હતો, ઓક્સિજન છે એ ગેસ હતો, બરાબર. તો આની અંદર સલ્ફરની અંદર ઓક્સિજન ઉમેરાઈ ગયો છે તો SO2 બન્યું છે. તો આ પણ એક ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ છે કે જેની અંદર ઓક્સિજન છે એ ઉમેરાણો છે. હજી આ જ બધી પ્રક્રિયાઓને બીજી રીતે પણ હજી આપણે અભ્યાસ કરશું,
બરાબર, પણ અત્યારે ફક્ત એટલું ધ્યાન રાખો કે ઓક્સિજન ઉમેરાય છે એવી પ્રક્રિયા છે. બરાબર, અંદર શું થયું છે? ઓક્સિજન ઉમેરાય છે. બરાબર, ઓકે. ત્યાર પછી બીજી શું કન્ડિશન હોઈ શકે? હવે ઓક્સિજન ઉમેરાનો છે, આ એક એની વ્યાખ્યા થઈ ગઈ. બીજી કન્ડિશન એવી છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો હાઇડ્રોજન દૂર થતો હોય, જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન દૂર થતો હોય તો એવી પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. તો ઓક્સિજન ઉમેરાતો હોય એટલું જ ખાલી જરૂરી નથી, ઘણી વખત હાઇડ્રોજન દૂર પણ થતો હોય, તો હાઇડ્રોજન જેમાં હોય એવી પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા બોલાય છે. તો આપણે એવા ઉદાહરણો, હાઇડ્રોજન દૂર થતો હોય છે, હાઇડ્રોજન દૂર થાય એવી પ્રક્રિયા લખશું હવે, કે જેમાં હાઇડ્રોજન દૂર થતો હોય છે. બરાબર, એક પ્રક્રિયા છે મિથેનનું ઓક્સિડેશન, CH4+O2 સામે બનશે CO2+H2O. તો આ પ્રક્રિયા દરમિયાન કાર્બન અને હાઇડ્રોજન બંને સાથે હતા, મિથેન હતા, આની અંદરથી હાઇડ્રોજન દૂર થાય છે. તો જે મિથેન હતું CH4 જે હતું એની અંદરથી હાઇડ્રોજન દૂર થાય છે. તો એ પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. એમાંથી હાઇડ્રોજન દૂર થઈ અને H2O સાથે ગયો છે. તો આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે, હાઇડ્રોજન દૂર થવાની. આની અંદર ઓક્સિજન ઉમેરાનો પણ છે, હાઇડ્રોજન ફક્ત દૂર નથી થયો, ઓક્સિજન પણ ઉમેરાઈ ગયો છે. કાર્બન સાથે હાઇડ્રોજન હતો, હાઇડ્રોજન ત્યાંથી નીકળી ગયો. બરાબર, પણ સાથે સાથે ઓક્સિજન છે એ પાછો કાર્બન સાથે જોડાઈ પણ ગયો. એટલે કાર્બન સાથે હાઇડ્રોજન એ દૂર થયો, કાર્બન સાથે હતો એ, અને ઓક્સિજન જોડાઈ ગયો. તો આપણે આ બંને પ્રક્રિયાઓને સાથે કરી છે. ઓક્સિડેશન એટલે કે ઓક્સિજન ઉમેરાનો પણ છે અને હાઇડ્રોજન દૂર પણ થયો છે, બે સાથે થાય છે. ઘણી પ્રક્રિયા એવી હોય કે જેની અંદર ફક્ત હાઇડ્રોજન દૂર થતો હોય છે, H2S+O2. બરાબર, આ રીતે હોય. તો આની અંદર બનીએ છે, આની અંદર બને છે 2 મોલ સલ્ફર પ્લસ H2O. આને બેલેન્સ કરવાનું છે, અહીંયા 2 વખત ગુણી લેવાનું છે અને આ 2H2O થઈ જશે. ઓકે ઓકે, તો આની અંદર જો આની અંદર તમને ખ્યાલ આવી જશે. આને બેલેન્સ કરવાનું બાકી છે. તમારે બેલેન્સ કેવી રીતે કરવું એ તમે પહેલા ચેપ્ટરમાં ભણ્યા છો. બરાબર, તત્વયોગ મિતિની ગણતરી એના દ્વારા તમને ખબર છે કે આને કોઈ પણ સમીકરણ હોય, રાસાયણિક પ્રક્રિયા સમીકરણ, એના તમે બેલેન્સ કેવી રીતે કરી શકો. આપણે આ ચેપ્ટરની અંદર એવી રીતે સમીકરણોને બેલેન્સ કરતા શીખશું. પણ આપણે જે રેડોક્સ પ્રક્રિયા સમીકરણો છે જેની અંદર ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એવા સમીકરણોને બેલેન્સ કરતા આપણે આ ચેપ્ટરમાં શીખશું. બરાબર, આ ચેપ્ટર ખૂબ જ નાનું છે એટલે એ શીખવાનું પણ ખૂબ જ જલ્દી આવી જશે આપણા માટે. ઓકે, તો આમાં હાઇડ્રોજન દૂર થાય છે, H2S, એમાં સલ્ફર સાથે હાઇડ્રોજન હતા, એ હાઇડ્રોજન ત્યાંથી દૂર થયો છે. બરાબર, તો આ સલ્ફર એકલું થઈ ગયું. તો આ પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. આ સિવાયની છે, હજી ઓક્સિડેશન પ્રક્રિયાઓની જ વાત છે. આ સિવાયની ઓક્સિડેશન પ્રક્રિયા હજી એક રીતે આપી શકાય, જેમાં વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય. પહેલા તો આટલો અભ્યાસ કર્યો કે એમાં ઓક્સિજન ઉમેરાતું હોય અને હાઇડ્રોજન દૂર થતો હોય. ઓકે, ત્યાર પછી પાછો એવો અભ્યાસ થયો કે ભાઈ ઓક્સિજન એકલો ઉમેરાતો હોય એવું નહીં, બીજું કોઈ પણ વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાતું હોય કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય. વિદ્યુત ઋણતા એટલે શું, એના વિશે આપણે ત્રીજા ચેપ્ટરમાં વાત કરેલી છે. બરાબર, તો વિદ્યુત ઋણમય તત્વ જો ઉમેરાતું હોય તો એવી પ્રક્રિયાઓને પણ ઓક્સિડેશન પ્રક્રિયાઓ દ્વારા ડિફાઇન કરાય છે, એટલે એને વ્યાખ્યાયિત કરી શકાય છે. તો એવી કઈ પ્રક્રિયાઓ છે કે જેમાં ઓક્સિજન છે વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાતું હશે, જેની વિદ્યુત ઋણતા વધારે હોય એવું તત્વ ઉમેરાતું હોય, એવી કઈ પ્રક્રિયાઓ છે? તો એવી પ્રક્રિયાઓ છે મેગ્નેશિયમની ફ્લોરિન સાથે, ક્લોરિન સાથે અને સલ્ફર સાથેની પ્રક્રિયા. જેમ કે મેગ્નેશિયમ છે તો આની ફ્લોરિન સાથે પ્રક્રિયા, તો અહીંયા બનશે MgF2. તો જો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, વિદ્યુત ઋણ વધારે છે, વધુ વિદ્યુત ઋણમય તત્વ છે કે જેની વિદ્યુત ઋણતા વધારે છે એવું તત્વ આની અંદર ઉમેરાય છે. તો આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. ત્યાર પછી છે ક્લોરિન સાથે પ્રક્રિયા, Mg+Cl2, તો અહીંયા બનશે MgCl2. તો આમાં પણ એવું જ થયું કે ભાઈ ક્લોરિન છે એ વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે, એ વધારે વિદ્યુત ઋણમય તત્વ છે એ પાછું મેગ્નેશિયમમાં ઉમેરાય છે. તો આ પ્રક્રિયા પણ ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ છે એમ કહેવાય. હજી મેગ્નેશિયમની પ્રક્રિયા સલ્ફર સાથે કર્યા, તો આમાં પણ સલ્ફર છે એ વધારે વિદ્યુત ઋણ તત્વ છે, એની વિદ્યુત ઋણતા મેગ્નેશિયમ કરતાં વધારે હોય છે. તો આપણે કહી શકીએ કે જેમ વધારે વિદ્યુત ઋણમય તત્વ હોય એ ઉમેરાતું હોય તેવી પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય છે. હવે જો વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો એનો મતલબ એમ થાય કે જેની વિદ્યુત ધનમયતા વધારે હોય એવું દૂર થાય.
વિદ્યુત ધનમય તત્વ દૂર થાય. જેની વિદ્યુત ધનમયતા વધારે હોય એનો મતલબ એવો કે જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એવું તત્વ. બરાબર, વિદ્યુત ધનમયતા જેની વધારે એનું વિદ્યુત ઋણતા ઓછી હોય. આ આપણે ત્રીજા ચેપ્ટરમાં ડિસ્કસ કરી લીધું છે. બરાબર, તો જેની વિદ્યુત ધનમયતા વધારે હોય એવું તત્વ દૂર થાય. તેના માટે છે K4FeCN6. K4FeCN6 એની પ્રક્રિયા H2O2 સાથે કરાવવામાં આવે. બરાબર, H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, જેના વિશે વધારે માહિતી તમે 9મા ચેપ્ટરમાં મેળવવાના છો. હાઇડ્રોજન ચેપ્ટર છે એની અંદર તમે આની માહિતી મેળવશો H2O2 ની. K4FeCN6 છે, આનું નામ છે પોટેશિયમ ફેરોસાયનાઇડ. પોટેશિયમ ફેરોસાયનાઇડ. તો આ પોટેશિયમ ફેરોસાયનાઇડનું નામ કેવી રીતે આવ્યું એના વિશે તમારે માહિતી મેળવવાની આવશે 12મા ધોરણનું 9મું ચેપ્ટર. બરાબર, 12મા ધોરણનું 9મું ચેપ્ટર છે, એનું નામકરણ ત્યારે તમને આવડશે. બાકી આવા નામ તમને સાદા આવડે છે, મેગ્નેશિયમ ફ્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફાઇડ, આ પ્રકારના નામ તમને ઓલરેડી આવડે છે, કારણ કે તમે અત્યારે રાસાયણિક બંધન અને આણ્વીય રચના એ ચેપ્ટર તમે ભણી લીધું છે, તો તમને એટલા ચેપ્ટરના એના નામ આવડતા હશે. પણ જે પોટેશિયમ ફેરોસાયનાઇડ જે સંકીર્ણ સંયોજન છે એના નામ તમારે 12મા ધોરણમાં 9મા ચેપ્ટરમાં ભણવાનું આવશે, ત્યારે તમને એના નામ આવડશે. અત્યારે તમારે ફક્ત આના નામને એમને યાદ રાખવાના છે. તો K4FeCN6 પ્લસ H2O2 આ બંનેની પ્રક્રિયા થાય તો અહીંયા બને છે K3FeCN6. અને KOH. K3FeCN6 પ્લસ KOH. તો જે K3FeCN6 છે આનું નામ છે પોટેશિયમ ફેરીસાયનાઇડ. પોટેશિયમ ફેરીસાયનાઇડ. આ બધા નામ છે એ તમારી JEE અને નીટની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો એની ઉપર થોડુંક ધ્યાન આપવું. બરાબર, ઓકે. તો આ 2 મોલ KOH છે, આ બે ઓકે. પોટેશિયમ ફેરીસાયનાઇડ આનું નામકરણ પણ તમે 12થના 9મા ચેપ્ટરમાં કરવાના છો. તો જો આ પ્રક્રિયા દરમિયાન શું થયું, આ સંયોજનની અંદર K4FeCN6 હતા, 4 પોટેશિયમ હતા, એમાંથી એક પોટેશિયમ નીકળી ગયો છે. બરાબર, એક પોટેશિયમ નીકળી ગયો એટલે K3 થઈ ગયા, અને જે નીકળી ગયો એ પોટેશિયમ અહીંયા KOHમાં નીકળી ગયો છે. તો વિદ્યુત ધનમયતા વધારે હોય, પોટેશિયમની વિદ્યુત ધનમયતા વધારે હોય છે, તો જેની વિદ્યુત ધનમયતા વધારે હતી એવું તત્વ દૂર થયું, એટલા માટે એ પ્રક્રિયાને પણ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકાય. તો ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એની વ્યાખ્યા જો આપણે આપવી હોય તો કોમન રીતે અત્યાર સુધીમાં આપણે જેટલું ભણ્યા, જે તત્વની રીતે વ્યાખ્યા આપવી હોય તો એ કઈ રીતે આપે? ઓક્સિડેશન એટલે સૌથી પહેલું તો કહી દેવાનું કે જેમાં ઓક્સિજન ઉમેરાય, ઓક્સિજન ઉમેરાય. બીજું કહી શકાય હાઇડ્રોજન દૂર થાય, અથવા તો આ બંને થતું હોય. બરાબર, ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય, અથવા તો બંને પ્રક્રિયા થતી હોય, ઓક્સિજન ઉમેરાતો પણ હોય, હાઇડ્રોજન દૂર પણ થતો હોય. આ સિવાય ત્રીજી વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપી શકાય? તો વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય. વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય અને વિદ્યુત ધનમય તત્વ દૂર થાય, અથવા તો બંને થાય. કઈ પણ થઈ શકે, ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય, અથવા તો બંને પ્રક્રિયાઓ થતી હોય. વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય, વિદ્યુત ધનમય તત્વ દૂર થાય, અથવા બંને પ્રક્રિયાઓ સાથે થતી હોય. તો આ બધી જ પ્રક્રિયાઓને ઓક્સિડેશન પ્રક્રિયાઓ દ્વારા આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. બરાબર, તો ત્યાર પછીની બીજી પ્રકારની પ્રક્રિયા છે એ છે રિડક્શન પ્રક્રિયા. તો ઓક્સિડેશન પ્રક્રિયા વિશે માહિતી મેળવી લીધી કે ઓક્સિડેશન પ્રક્રિયાઓ એટલે શું થાય. હવે આપણે વાત કરીએ છીએ રિડક્શન પ્રક્રિયાઓ, કે જે બંને પ્રક્રિયાઓ ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે મળી અને પછી રેડોક્સ પ્રક્રિયાઓ બનતી હોય છે. તો હવે આપણે રિડક્શન પ્રક્રિયાઓ વિશે વાત કરી લઈએ. રિડક્શન પ્રક્રિયાઓ, તો રિડક્શન પ્રક્રિયાઓની અંદર આની જેમ જ બધી વ્યાખ્યાઓ છે, ફક્ત ફેર એટલો જ પડશે કે જ્યાં અહીંયા ઉમેરાતું હતું આ ઓક્સિડેશન પ્રક્રિયાઓ કરતાં વિરુદ્ધ પ્રક્રિયાઓ હોય, એટલે ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં જે કંઈ પણ ઉમેરાય છે એ આમાં રિડક્શનમાં દૂર થશે, અને આમાં જે દૂર થાય છે એ રિડક્શનની અંદર ઉમેરાતું હશે. તો રિડક્શનની અંદર આપણે સૌથી પહેલી પ્રક્રિયા લખીએ, ઓક્સિજન અહીંયા ઉમેરાય લખ્યું છે તો આપણે લખશું ઓક્સિજન દૂર થાય એવી પ્રક્રિયા. બરાબર, કે જેમાં એવી પ્રક્રિયાઓ કે જેની અંદર ઓક્સિજન દૂર થતો હોય. તો આપણે લખવાની છે મર્ક્યુરિક ઓક્સાઇડ, એમાંથી Hg અને O2 બને.
HgO એમાંથી બનશે મર્ક્યુરી અને O2. HgO છે એ સોલિડ છે, મર્ક્યુરી જે બનશે એ લિક્વિડ સ્વરૂપમાં હશે અને ઓક્સિજન તો વાયુ સ્વરૂપમાં જ હોય. તો જો આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થયો છે, બરાબર. અહીંયા O2 દૂર થાય છે, ઓક્સિજન જો દૂર થાય છે HgO માંથી, તો આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. ત્યાર પછી છે હાઇડ્રોજન ઉમેરાવાની પ્રક્રિયા. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લખ્યું જેમાં ઓક્સિજન દૂર થાય, પછી બીજું લખીએ છીએ હાઇડ્રોજન ઉમેરાય. હાઇડ્રોજન ઉમેરાય એના માટેની એક પ્રક્રિયા છે CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ H2, તો આ બનશે CH3 સિંગલ બોન્ડ CH3 ઇથેન. તો આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન છે એ આની અંદર ઉમેરાઈ જાય છે. આ જે આલ્કીન છે એની અંદર અહીંયા હાઇડ્રોજન ઉમેરાઈ જાય છે. આ પ્રક્રિયા તમે 10મા ધોરણમાં ઓલરેડી ભણીને આવો છો, બરાબર. તો આ પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે, તો આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. ત્યાર પછી છે વધુ વિદ્યુત ઋણમય તત્વ. આમાં વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાતું હતું, આની અંદર વિદ્યુત ઋણમય તત્વ દૂર થશે. વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય એવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો જેમાં વિદ્યુત ઋણમય તત્વ દૂર થતું હોય એવી પ્રક્રિયા જોઈ FeCl3 પ્લસ H2. FeCl3 પ્લસ H2 સામે બને છે FeCl2 પ્લસ HCl. તો આ પ્રક્રિયા દરમિયાન Cl દૂર થાય છે. FeCl3 હતી, FeCl3 હતું ફેરિક ક્લોરાઇડ, 3 ક્લોરીન હતા, એમાંથી વિદ્યુત ઋણતા વધારે ક્લોરીનની છે, તો ક્લોરીન એમાંથી દૂર થાય છે. તો વિદ્યુત ઋણમયતા વધારે છે અને એ તત્વ જ દૂર થાય છે. તો આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય, કે જેમાં વિદ્યુત ઋણમય તત્વ દૂર થતું હોય છે, એને કહેવાય છે રિડક્શન પ્રક્રિયા. અને ત્યાર પછી છે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાતું હોય, બરાબર. વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય એવી પ્રક્રિયા લખ્યા. વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય, તો જેમાં મર્ક્યુરી ક્લોરાઇડ અને સ્ટેનસ ક્લોરાઇડ SnCl2 હોય, એક HgCl2 હોય અને બીજું હોય SnCl2. તો આ પ્રક્રિયાના અંતે બને છે Hg2Cl2 પ્લસ SnCl4. તો જો જેમાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાતું હોય એવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. તો વિદ્યુત ધનમય તત્વ કઈ જગ્યાએ ઉમેરાય છે એ જુઓ, કે HgCl2 હતું છે એની અંદર એક મર્ક્યુરી એક્સ્ટ્રા ઉમેરાઈ ગયું છે, બરાબર. એક Hg2Cl2 થઈ ગયું છે, તો Hg2Cl2 આની અંદર મર્ક્યુરી જ ફરી પાછું ઉમેરાઈ ગયું છે. તો આવી પ્રક્રિયાને કહેવાય છે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાવાથી થતી રિડક્શન પ્રક્રિયાઓ. તો મર્ક્યુરી છે જે ધાતુ છે એની વિદ્યુત ધનમયતા વધારે હોય. આ વિદ્યુત ધનમયતા અને વિદ્યુત ઋણતા એના વિશે આપણે 3જા ચેપ્ટરમાં અભ્યાસ કર્યો છે, કે જે વિદ્યુત ઋણતા છે એ ઇલેક્ટ્રોનને સ્વીકારવાની વૃત્તિ છે અને વિદ્યુત ધનમયતા છે એ ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ છે. તો જે ધાતુઓ હોય એની વિદ્યુત ધનમયતા વધારે હોય અને જે અધાતુઓ હોય એની વિદ્યુત ઋણતા વધારે હોય. તો અહીંયા Hg મર્ક્યુરી છે એ ધાતુ છે એટલે એની વિદ્યુત ધનમયતા વધારે છે, એ તત્વ ઉમેરાય છે. HgCl2 છે એમાંથી Hg2Cl2 બને છે, એટલે અહીંયા મર્ક્યુરી ઉમેરાઈ જાય છે. તો આ પ્રક્રિયાને પણ રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. તો આપણે અત્યારે જે ભણ્યા એના ઉપરથી આપણે જેની વ્યાખ્યા બનાવીએ તો રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા શું બનાવે? રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા છે અહીંયા ઓક્સિજન દૂર થાય અથવા તો હાઇડ્રોજન ઉમેરાય. ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય અથવા તો બંને પ્રક્રિયાઓ થાય. તો બંને પ્રક્રિયાઓ સાથે થતી હોય તો એને પણ રિડક્શન પ્રક્રિયા કહેવાય, જેમાં ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય અથવા બંને પ્રક્રિયાઓ થતી હોય છે. ત્યાર પછી વિદ્યુત ઋણતાને આધારિત વાત કરીએ તો પેલા વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય. વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય અથવા વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય અથવા તો બંને પ્રક્રિયાઓ થાય. વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય અથવા તો વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય અથવા બંને પ્રક્રિયાઓ થાય. તો આ પ્રક્રિયાને પણ રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા પરમાણુઓના સંદર્ભમાં આવી રીતે આપી શકાય, કે જેમાં ઓક્સિજન ઉમેરાય કાં હાઇડ્રોજન દૂર થાય અથવા તો બંને થાય. અથવા બીજી રીતે વ્યાખ્યા આપીએ તો વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય
અને વિદ્યુત ધનમય તત્વ દૂર થાય અથવા બંને પ્રક્રિયાઓ થાય તો એવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. રિડક્શન માટે ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય અથવા બંને થતું હોય તો એવી રિડક્શન પ્રક્રિયા છે. અથવા બીજી રીતે વ્યાખ્યા આપીએ તો વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય, વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય અથવા બંને પ્રક્રિયાઓ સાથે થાય તો એને રિડક્શન પ્રક્રિયાઓ કહે છે. તો આ રીતે આપણે એની ઉદાહરણો બધા આપી શકીએ. હવે આની સાથે સાથે આપણે બીજી એક વાત જોઈએ કે આપણે જે રેડોક્સ પ્રક્રિયાઓ છે ને એ રેડોક્સ પ્રક્રિયાઓ એક્ઝેક્ટલી ઓક્સિડેશન અને રિડક્શનથી બને છે. તો આપણે એવું કહી શકીએ કે જ્યાં ઓક્સિડેશન હોય ત્યાં ફરજિયાત રિડક્શન હોય જ. બરાબર, જો ઓક્સિડેશન હોય કોઈનું તો સામે કોકનું રિડક્શન તો થતું જ હોય, એમને એમ તો થાય જ નહીં. કે રેડોક્સ પ્રક્રિયાઓ જે છે એક સિક્કાની બે બાજુ જેવી છે. બરાબર, જ્યાં ઓક્સિડેશન થાય ત્યાં ફરજિયાત રિડક્શન થતું જ હોય. જો એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય તો બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય. તો આપણે આ બધી પ્રક્રિયાઓની અંદર એ વસ્તુ આપણે માની શકીએ અને એ બધી વસ્તુ આપણે જોઈ શકીએ. તો જો કેવી રીતે જોઈ શકાય એ વસ્તુ, જેમ કે મેગ્નેશિયમ છે એની અંદર ઓક્સિજન ઉમેરાય છે તો આ MgO બને છે. તો ઓક્સિજનમાંથી ઓક્સિજન દૂર થાય છે ને, મેગ્નેશિયમની અંદર ઓક્સિજન ઉમેરાણો, બે ઓક્સિજન હતા તો એક ઓક્સિજનમાંથી બે ઓક્સિજન ભેગા હતા એમાંથી એક ઓક્સિજન દૂર થાય છે. તો ઓક્સિજન ઉમેરાય છે અને સાથે સાથે દૂર પણ થાય છે. તો આ પ્રક્રિયામાં ઓક્સિડેશન મેગ્નેશિયમનું થાય છે અને રિડક્શન છે એ ઓક્સિજનનું થાય છે. બરાબર, મેગ્નેશિયમની અંદર ઓક્સિજન ઉમેરાય છે પણ જે O2 હતા, આ જે O2 હતા એમાંથી એક ઓક્સિજન તો એમને રહ્યા છે, એની પાસેથી ઓક્સિજન વયો જાય છે. તો આનું તો શું થયું કે ભાઈ, રિડક્શન થયું કે ભાઈ. તો મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે પણ ઓક્સિજનનું એમાં રિડક્શન થાય છે. અથવા બીજી રીતે કહી શકીએ કે ઓક્સિજનમાં વધુ વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય છે. ઓક્સિજનમાં શું થાય છે, મેગ્નેશિયમની વિદ્યુત ધનમયતા વધારે છે તો ઓક્સિજનમાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય છે. તો જો ઓક્સિજનમાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય છે એટલે એ પ્રક્રિયા કેવી થઈ, રિડક્શન થઈ. તો આ જ પ્રક્રિયા આપણે જે લખી છે એમાં મેગ્નેશિયમની સાપેક્ષે આ પ્રક્રિયા ઓક્સિડેશન છે પણ ઓક્સિજનની સાપેક્ષે એ પ્રક્રિયા રિડક્શન છે. કેમ કે મેગ્નેશિયમની અંદર ઓક્સિજન ઉમેરાય છે એટલા માટે એ ઓક્સિડેશન છે પણ ઓક્સિજનમાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય છે એટલા માટે એ પ્રક્રિયા કેવી થઈ ગઈ, રિડક્શન થઈ ગઈ. તો મેગ્નેશિયમની સાપેક્ષે એ પ્રક્રિયા ઓક્સિડેશન કહેવાય અને ઓક્સિજનની સાપેક્ષે એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. આમાં પણ એવી જ રીતે થાય છે. આમાં જો હાઇડ્રોજન દૂર થાય તો અહીંયા આપણે વાત કરી હતી બંને પ્રક્રિયાઓ થાય છે. અહીંયા હાઇડ્રોજન દૂર થાય છે અને સાથે સાથે ઓક્સિજન ઉમેરાઈ પણ જાય છે. તો હાઇડ્રોજન દૂર થાય છે અને ઓક્સિજન ઉમેરાય છે તો બંને થાય તો એને ઓક્સિડેશન કહેવાય. પણ જો હજી બીજું શું જોવાનું છે, અહીંયા જે CH4 હતો એમાંથી હાઇડ્રોજન દૂર થયો એટલા માટે આપણે એને ઓક્સિડેશન કીધું. બરાબર, CH4 હતો એમાંથી હાઇડ્રોજન દૂર થયો તેને આપણે ઓક્સિડેશન કીધું. પણ આ જે ઓક્સિજન હતું એની અંદર હાઇડ્રોજન ઉમેરાઈ ગયો છે. જો જે ઓક્સિજન હતું એની અંદર હાઇડ્રોજન ઉમેરાઈને H2O બન્યું છે. તો મિથેન પાસેથી હાઇડ્રોજન નીકળી ગયો એટલે મિથેનની સાપેક્ષે આ પ્રક્રિયા ઓક્સિડેશન છે પણ ઓક્સિજનમાં હાઇડ્રોજન ઉમેરાઈ ગયો છે અને હાઇડ્રોજન ઉમેરાય તો એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો અહીંયા ઓક્સિજનની અંદર હાઇડ્રોજન ઉમેરાઈ જાય છે તો ઓક્સિજનમાં હાઇડ્રોજન ઉમેરાનો H2O બને છે. તો આ પ્રક્રિયાના રિડક્શન પ્રક્રિયા દ્વારા ડિફાઇન કરે. અથવા બીજી રીતે કહી શકીએ કે ઓક્સિજનમાં વધારે વિદ્યુત ધનમય તત્વ કાર્બન છે એ ઉમેરાય છે તો પણ એ રિડક્શન પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા મિથેનની સાપેક્ષે ઓક્સિડેશન છે પણ ઓક્સિજનની સાપેક્ષે એ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે તેમ કહેવાય. તો બધી જ પ્રક્રિયાઓ જેટલી એ પ્રક્રિયાઓ લખી છે બધી પ્રક્રિયાઓની અંદર આવું જ થાય છે કે એકનું ઓક્સિડેશન થતું હોય તો સામે બીજાનું રિડક્શન થતું જ હોય છે. બધી પ્રક્રિયાઓમાં આવું સત્ય છે. બરાબર, આવું બધી જગ્યાએ થવાનું જ છે. ઓકે, ત્યાર પછીની બીજા પ્રકારની જે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ છે એ છે ઇલેક્ટ્રોન વિનિમયના આધારે રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓ. તો જ્યાં ઇલેક્ટ્રોન વિનિમય કેવી રીતે થાય એ જોઈએ આપણે. હવે જોઈએ છીએ ઇલેક્ટ્રોન વિનિમય દ્વારા થતી પ્રક્રિયાઓ. તો ઇલેક્ટ્રોન વિનિમય કોને બોલાય અને ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાના સ્વરૂપમાં રેડોક્સ પ્રક્રિયાઓ ક્યારે ક્યારે થાય. તો જો કઈ કઈ પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન વિનિમયથી થતી હોય, જેમ કે આપણે એક ઉદાહરણ લખીએ, આ સોડિયમ પ્લસ ક્લોરીન વાયુ, આની નિપજ બનશે NaCl અને બેલેન્સ કરીએ એટલે આ બાજુ 2 વડે
ગુણવા પડે. આ સોડિયમ સોલિડ છે, ક્લોરિન ગેસ છે, NaCl છે એ ફરી પાછું સોલિડ છે. તો આ પ્રક્રિયાની અંદર શું થયું છે તો કે સોડિયમ છે એ પોતાના ઇલેક્ટ્રોનને ગુમાવે છે અને ક્લોરિન છે ઇલેક્ટ્રોનને મેળવે છે. સોડિયમ પરમાણુ છે એની સાથે ઓક્સિજન અથવા તો કોઈ વિદ્યુત ઋણમય તત્વ જોડાય છે. તો જો આમાં શું થયું, સોડિયમ સાથે ક્લોરિન છે એ ઉમેરાણું, તો સોડિયમની સાપેક્ષમાં આ પ્રક્રિયા કેવી થઈ છે, ઓક્સિડેશન થઈ છે. કારણ કે ઓક્સિડેશનની વ્યાખ્યામાં આપણે જોયું કે વધારે વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાતું હોય, તો આમાં ક્લોરિન છે એ ઉમેરાય છે સોડિયમમાં, એટલે સોડિયમની સાપેક્ષે એ પ્રક્રિયા ઓક્સિડેશન થઈ. અને ક્લોરિનની સાપેક્ષે એ પ્રક્રિયા કેવી થઈ છે, રિડક્શન થઈ છે. ક્લોરિનની સાપેક્ષે એ પ્રક્રિયા રિડક્શન થઈ, કારણ કે ક્લોરિનમાં વધુ વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય છે. બરાબર, આગળની નોટ્સમાં તમે જોઈ શકો તો વધારે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય, અને વધારે વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. ઓકે, તો આની અંદર હવે થાય કેવું કે જ્યારે આયનીય સંયોજન બને છે NaCl, Na+ અને Cl- આવી રીતે વીજભાર હોય, તો આખી પ્રક્રિયા દરમિયાન આપણે આ પ્રક્રિયાને ફરીથી લખીએ. આ પ્રક્રિયા દરમિયાન સોડિયમ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવતું હોય છે. તો આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે સોડિયમ, કારણ કે સોડિયમ પાસેથી એક ઇલેક્ટ્રોન નીકળી જાય. હવે 2 સોડિયમ છે તો 2 સોડિયમ બંને એક ઇલેક્ટ્રોન ગુમાવે, તો ત્યાં બને છે Na+, 2 વખત Na+. તો આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને અહીંયા ક્લોરિન છે એ શું કરે છે, ક્લોરિન વધારે વિદ્યુત ઋણમય છે અને એ ઇલેક્ટ્રોનને મેળવે છે. તો આ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો ઇલેક્ટ્રોન ગુમાવે છે એનું ઓક્સિડેશન થયું છે, અને જે ઇલેક્ટ્રોન મેળવે છે એનું રિડક્શન થયું છે. તો હજી આપણે આવી રીતે લખી શકીએ કે જે ઇલેક્ટ્રોન ગુમાવે, જે પદાર્થ કે જે સ્પીસીઝ ઇલેક્ટ્રોનને ગુમાવે, સ્પીસીઝને કહેવાય છે ઘટક. આમાં સ્પીસીઝ શબ્દ લખેલો હોય ટેક્સ્ટબુકમાં, તો તમારે સમજવાનું એનો મતલબ છે ઘટક, કે જે ઘટક ઇલેક્ટ્રોન ગુમાવે છે. અહીંયા સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એનું ઓક્સિડેશન થાય છે, અને ક્લોરિન ઇલેક્ટ્રોન મેળવે છે તો ક્લોરિનનું રિડક્શન થાય છે તેમ કહેવાય. તો જે ઘટક ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન થાય, અને જે ઘટક ઇલેક્ટ્રોન મેળવે તેનું રિડક્શન થાય. તો ઓક્સિડેશન અને રિડક્શન આ બંનેની પછી એક નવી વ્યાખ્યા આવી. આપણે અત્યાર સુધી જે વ્યાખ્યા ભણ્યા હતા એ સિવાયની બીજી છે ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં વ્યાખ્યા આપી, કે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે તેનું ઓક્સિડેશન થાય છે, અને જે ઇલેક્ટ્રોન મેળવે છે તેનું રિડક્શન થાય છે. ઇલેક્ટ્રોન ગુમાવવાવાળો ઘટક એ ઓક્સિડેશન પામતો હોય છે. બરાબર, તો એની ઉપર વીજભાર ઉત્પન્ન થતા હોય. હવે આ બંને પ્રક્રિયાઓને જો આપણે અલગ અલગ રીતે લખીએ તો પહેલાં આમ લખીએ કે સોડિયમ છે એમાંથી બને છે સોડિયમ પ્લસ અને એક ઇલેક્ટ્રોન દૂર થાય છે. બરાબર, આ રીતે આપણે લખી શકીએ કે સોડિયમ છે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, સોડિયમમાંથી સોડિયમ પ્લસ બન્યું અને ઇલેક્ટ્રોન દૂર થયો. અને જે ક્લોરિન છે એ ક્લોરિન એ પાછું 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને બને છે Cl-, આ 2 Cl-. તો આને આપણે બેલેન્સ કરશું, 2 સોડિયમ હતા એટલે, તો આ 2 ઇલેક્ટ્રોન, જે સોડિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એ 2 ઇલેક્ટ્રોન ક્લોરિન મેળવી લે છે. તો અહીંયા જે સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યા, આ ઘટના જે લખી છે, આ જે પ્રક્રિયા લખી છે, આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયાથી વ્યાખ્યાયિત કરીએ. અને આમાં જે ક્લોરિને ઇલેક્ટ્રોન મેળવ્યા છે, ક્લોરિન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને 2 Cl- આવું બનાવે છે. તો આ પ્રક્રિયાને આપણે રિડક્શન દ્વારા વ્યાખ્યાયિત કરી શકીએ. તો આ બંને પ્રક્રિયાઓ છે, આ બંને પ્રક્રિયાઓને અર્ધ પ્રક્રિયાઓ કહેવાય છે. આ બંને પ્રક્રિયાઓ છે એને અર્ધ પ્રક્રિયા દ્વારા દર્શાવાય છે. એક તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા પહેલી જે લખેલી છે, અને બીજી લખેલી છે રિડક્શન અર્ધ પ્રક્રિયા. કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન ગુમાવતું હોય તત્વ, અને રિડક્શન અર્ધ પ્રક્રિયામાં તત્વ છે ઇલેક્ટ્રોનને મેળવતું હશે. તો આ બંનેની કુલ પ્રક્રિયા જો આપણે લખવી હોય તો આ રીતે લખી શકીએ, 2 સોડિયમ પ્લસ Cl2 સામે બને 2Na+ પ્લસ 2 Cl-, અને આ બંનેને સાથે કરીને લખવા પડે તો એ બને Na+ અને Cl- 2 વખત. અને જે ઇલેક્ટ્રોન 2 બાજુ સરખા છે તો એ તો કેન્સલ થઈ જાય, એને સરવાળો કરતા હોય ત્યારે એ 2 ઇલેક્ટ્રોન 2 બાજુ સરખા છે એટલે એને કેન્સલ કરીને લખવાનો હોય. તો આખી પ્રક્રિયા આ રીતે બને, 2Na પ્લસ Cl2 સામે બનશે 2NaCl. આ રીતે રેડોક્સ પ્રક્રિયાને લખી શકાય. તો આના દ્વારા આપણે અમુક નવી વ્યાખ્યાઓમાં આવ્યા જે ઓક્સિડેશન અને રિડક્શનની હતી. ઓક્સિડેશનની વ્યાખ્યા શું કહી શકાય હવે? તો ઓક્સિડેશનની નવી વ્યાખ્યા શું આપી શકાય? ઓક્સિડેશન છે એની કોઈ નવી વ્યાખ્યા આપણે આગળ લખીએ સિવાયની વ્યાખ્યાની વાત છે. તો ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ઓક્સિડેશન છે, તો આને ઇલેક્ટ્રોન ગુમાવનાર અથવા ઇલેક્ટ્રોન દાતા કહી શકાય. બરાબર, ઓક્સિડેશનની અંદર ઇલેક્ટ્રોન ગુમાવ્યા
અથવા તો જે ઘટક હોય એ ઇલેક્ટ્રોન દાતા હોય, ઇલેક્ટ્રોનનું દાન કરતો હોય, એવા ઘટકને ઓક્સિડેશન કરે છે. એનું પોતાનું ઓક્સિડેશન થતું હોય છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો ઇલેક્ટ્રોન ગુમાવનાર ઘટક છે એ ઓક્સિડેશન પામે છે. અને બીજું છે રિડક્શન. બીજો જે વ્યાખ્યા છે એ છે રિડક્શન. તો એની અંદર કહી શકાય કે જે ઇલેક્ટ્રોન મેળવે છે અથવા ઇલેક્ટ્રોન સ્વીકારે છે, જેને ઇલેક્ટ્રોન ગ્રાહી કહેવાય છે. જે ઇલેક્ટ્રોન સ્વીકારતા હોય એ બધાને ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે ઓળખાય છે. તો ઓક્સિડેશન એટલે જે પોતે ઇલેક્ટ્રોન ગુમાવતા હોય અને ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તતા હોય, અને જે રિડક્શન હોય એ પોતે ઇલેક્ટ્રોન મેળવતા હોય અને ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે, ઇલેક્ટ્રોન સ્વીકારતા હોય એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તતા હોય. તો એ બધા ઘટકોને ઓક્સિડેશન અને રિડક્શન થાય છે તેમ કહેવાય. ત્યાર પછી છે ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા, આવી વ્યાખ્યા એક છે. ઓક્સિડેશન કરતા આનો મતલબ એવો થાય કે જે બીજાનું ઓક્સિડેશન કરી શકે. ઓક્સિડેશન કરતા એટલે કે જે બીજો ઘટક છે એનું ઓક્સિડેશન કરી શકે, બરાબર. એની સાથે જે ઘટક હોય બીજા ઘટકનું ઓક્સિડેશન કરી શકે. એટલે જે ઘટક, જે સ્પીસીઝ બીજા ઘટકનું ઓક્સિડેશન કરી શકે એવાને ઓક્સિડેશન કરતા કહેવાય. અને જે બીજા ઘટકનું ઓક્સિડેશન કરતો હોય એનો મતલબ કે એમાં પોતાનું એવા ટાઈમે રિડક્શન થતું હશે. તો જે બીજા ઘટકનું ઓક્સિડેશન કરી શકે અને પોતાનું રિડક્શન થાય તેવાને કહેવાય ઓક્સિડેશન કરતા. અને સામે છે બીજી વ્યાખ્યા એવી જ રીતે રિડક્શન કરતા. રિડક્શન કરતા એટલે જે બીજા ઘટકનું રિડક્શન કરી શકે. બીજા ઘટકનું રિડક્શન કરી શકે અને પોતાનું ઓક્સિડેશન થતું હોય તેવા ઘટકને રિડક્શન કરતા તરીકે ઓળખાય છે. આપણે જો એના ઉદાહરણો લખીએ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાના, અને ઓક્સિડેશન અને રિડક્શન કોણ પામે છે એ આપણે જોઈ લઈએ. તો આ સિવાયનું એક એક્ઝામ્પલ NaCl હતું. NaCl સિવાયનું આપણે એક એક્ઝામ્પલ લખી Na2S અથવા Na2O. આપણે અત્યારે ઉદાહરણ લખીએ સોડિયમ પ્લસ ઓક્સિજનનું. અહીંયા આપણે 1/2 કરી દઈશું મોલ, અને આને 2 વડે ગુણી દઈએ એટલા માટે કોઈ ઇસ્યુ ન થાય. ઓકે, તો આ જે ઘટક છે આ સોડિયમ પ્લસ ઓક્સિજનની પ્રક્રિયા Na2O બને છે સાથે, બરાબર છે. આમાં જે Na2O બન્યું આની અંદર આપણે જોવાનું છે કે ઓક્સિડેશન અને રિડક્શન કોનું થાય છે. તો જો આ પ્રક્રિયા દરમિયાન સોડિયમ ઇલેક્ટ્રોન મેળવે છે, 2 ઇલેક્ટ્રોન મેળવે છે, અને ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોન, સોડિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એનું શું થયું? રિડક્શન થયું છે પોતાનું. તો ઓક્સિજનનું અહીંયા રિડક્શન થાય છે. અને જે સોડિયમ છે એ સોડિયમનું શું થયું કહેવાય? સોડિયમે પોતે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, તો સોડિયમનું પોતાનું આવા ટાઈમે ઓક્સિડેશન થયું કહેવાય. તો આ છે સોડિયમનું ઓક્સિડેશન થાય અને ઓક્સિજનનું રિડક્શન થાય છે. ઓક્સિજન છે એ પોતે 2 ઇલેક્ટ્રોન મેળવે છે, અને ઇલેક્ટ્રોન મેળવે એવાને કહેવાય છે આપણે રિડક્શન, અને જે ઇલેક્ટ્રોન ગુમાવે એને કહેવાય એ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન, બરાબર. હવે બીજી વાત કરીએ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. તો ઓક્સિડેશન કરતા જે ઘટક હોય એ કેવું હોય? તો કે જે બીજા પોતાનું રિડક્શન કરે પણ બીજા ઘટકનું ઓક્સિડેશન કરી શકે, બરાબર. તો અહીંયાથી જુઓ કે આ ઓક્સિજને એનું પોતાનું રિડક્શન થયું પણ આનું સોડિયમનું ઓક્સિડેશન કરાવડાવ્યું. શું કામે કરાવડાવ્યું? કારણ કે સોડિયમે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ ઇલેક્ટ્રોન કોણે લઈ લીધા? ઓક્સિજને લઈ લીધા. તો ઓક્સિજને લઈ લીધા એટલા માટે સોડિયમે ગુમાવ્યા એવું કહી શકાય. તો અહીંયા સોડિયમ ઇલેક્ટ્રોનને ગુમાવે છે. તો જે ઘટક બીજાનું ઓક્સિડેશન કરી શકે એવાને કહેવાય ઓક્સિડેશન કરતા. તો અહીંયા જે ઓક્સિજન છે O2 એ ઘટકને ઓક્સિડેશન કરતા પણ કહેવાય છે. એ એનું પોતાનું રિડક્શન થાય છે. તો જે ઘટકનું રિડક્શન થતું હોય એ પોતે ઓક્સિડેશન કરતા હોય, બીજાનું ઓક્સિડેશન કરાવતો હોય, એટલા માટે પોતે રિડક્શન પામતો હોય છે. અને જે ઘટક રિડક્શન કરતા હોય એ પોતાનું ઓક્સિડેશન થતું હોય, તો સોડિયમ છે એ પોતાનું ઓક્સિડેશન થાય છે કારણ કે ઇલેક્ટ્રોન આપે છે. ઇલેક્ટ્રોન આપ્યા તો એણે ઓક્સિજનને લીધા. સોડિયમ જ્યારે ઇલેક્ટ્રોન આપે છે તો જ આ ઓક્સિજન લઈ શકે છે, એટલા માટે ઓક્સિજનનું રિડક્શન થાય છે.
તો સોડિયમે રિડક્શન કરાવ્યું કહેવાય, ઓક્સિજનનું રિડક્શન કરાવ્યું છે એવું કહી શકાય. તો સોડિયમ જ્યારે રિડક્શન કરાવે છે, બરાબર છે, ત્યારે સોડિયમને આપણે રિડક્શન કરતા તરીકે ઓળખવો જોઈએ. તો આ છે સોડિયમ, એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો અહીંયા ઓક્સિજન છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને સોડિયમ છે એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. આ હવે તમને ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા, ઓક્સિડેશન અને રિડક્શન, આની વ્યાખ્યાઓ તમને ક્લિયર થઈ ગઈ છે. તો આની અંદર ટેક્સ્ટબુકમાં જે આપણને આપેલા છે ટોપિક, એ ટેક્સ્ટબુકમાં આપેલા ટોપિક નંબર 8.2 સુધી આપણે કમ્પ્લીટ કર્યું. ટોપિક નંબર ઇન્ટ્રોડક્શન શરૂઆતનો, પછી 8.1 અને 8.2, એની અંદર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ, એ બધી વસ્તુ આપેલી છે, જેમાં ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાના સ્વરૂપમાં પણ રેડોક્સ પ્રક્રિયાઓ આવેલા છે. એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું. તો આજના લેક્ચરની અંદર આપણે ઓક્સિડેશન અને રિડક્શન વિશે બધી માહિતી લઈ લીધી. બરાબર, કઈ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય, કઈ પ્રક્રિયાને રિડક્શન કહેવાય, ઓક્સિડેશન કરતા એટલે શું, રિડક્શન કરતા એટલે શું, ક્યારે ક્યારે હાઇડ્રોજન ઓક્સિજન વિનિમય થતો હોય, ઇલેક્ટ્રોન વિનિમય ક્યારે થતો હોય, એ બધી માહિતી આપણે આજના લેક્ચરમાં લઈ લીધી છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આના પછીનો જે નવો ટોપિક છે, જે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ છે, એના વિશે આપણે માહિતી મેળવશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.